બોટાદ જિલ્લાના તરઘરા ગામે મારામારીની ઘટના બની. ગઈકાલના રોજ તારીખ 1/7/2025ના રોજ તરઘરા મુકામે કોળી સમાજના ભાઈ વિજયભાઈ બાબુભાઈએ હરેશભાઈ ભનુભાઈ ખાચર તથા રઘુભાઈ ભનુભાઈ ખાચર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. પ્રાપ્ત વિગત મળતા વિજયભાઈ બાબુભાઈ સાકરિયા તેમના ઘરની બાજુમાં બેઠા હતા અને ત્યાં હરેશભાઈ ભનુભાઈ ખાચર અને રઘુભાઈ ભનુભાઈ ખાચરને ગાળો બોલવાની ના પાડતા તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા અને હરેશભાઈ ભનુભાઈ ખાચર તથા રઘુભાઈ ભનુભાઈ ખાચર દ્વારા છરી વડે હુમલો કરતા વિજયભાઈ તથા તેમના ઘરના 4 સભ્યોને શરીરના અલગ અલગ જગ્યાએ ઈજાઓ થઈ તથા વિજયભાઈને માથામાં આરોપીએ મારેલ છરી વડે ઈજા થતા ગંભીર હાલતમાં હાલ બોટાદ મુકામી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવનું કારણ એવું છે કે આ કામના ફરિયાદી આરોપીઓને ગાળો બોલવાની ના પાડતા હોય તેથી આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા અને બંને આરોપીઓને છરી લઈ આવી અને ફરિયાદી તથા તેમના ઘરના સભ્યોને ઈજા પહોંચાડેલ હોય, જેથી વિજયભાઈ આરોપીઓ વિરુદ્ધ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે. રોહિતાર જતાપરા સાથે કેમેરામેન કાળુભાઈ ડાભી, ધી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે. ભાઈ, મારું નામ મયુરભાઈ, હું હળદરથી આવું છું. આજે જે ઘટના બની છે, પહેલી વાત તો પરિવાર માટે અને સમાજ માટે આ દુઃખદ ઘટના છે. કોઈ પણ અસામાજિક તત્વો આપણા ઘરે આવી જાય, વગર વાકે આપણી ઉપર જીવલેણ હુમલો કરે, બાર ટાંકા આવે અને તોય આપણે અહીંયા છે. અને બીજું, FIR ની અંદર 300 હાથ દાખલ નથી થઈ. એ પણ એક દુઃખદ વાત છે આપણા માટે. તો સાહેબે જેમ વાત કરી એમ સોમાભાઈ, જોરુભાઈ, દેવજીભાઈ, ઘણા બધા આગેવાન સાથે અહીંયા છે. જ્યાં સુધી ચમત્કાર નહીં થાય ત્યાં નમસ્કાર નહીં. હું તમને બીજી વાર કહું છું, સમાજને દરેક ગામની અંદર, દરેક પરિવારની અંદર, દરેક કુટુંબની અંદર જાગૃત થવું જોઈએ. નકરું હા હા તાળી ઉપાડી, બટન દબાવ્યા, હારે ઉભા રહ્યા, સેલ્ફી લીધી, વિડીયો બનાવ્યો, રીલ્સ બનાવી, એ પૂરતું નથી. કોઈ પણ જગ્યાએ આજ આપણે લોકો અહીંયા બેઠા છીએ. હું તો એમ કહું છું કે વિડીયો બનાવો અને દો. બધા જે કર્યું છે ને એ કરવું છે. જે કર્યું છે કરવું છે. હા યા ના? જો સાહેબે વાત કરી, મંજૂર છે આપણને કે ભાઈ ઉપવાસ ઉપર બેવું છે, એમાંય હા. 300 દાખલ કર્યું છે, એમાંય હા. SP સાહેબને મળવું છે, એમાંય હા. પણ પછી તમે તમારા રસ્તે ઈ તો બીજું નહીં. અહીંથી શરૂ થવું જોઈએ. અમે લોકો તમારે હારે ખુલ્લામ છીએ. આવો તમે કઈ જગ્યાએ, તમે કઈ સમયમાં આવશો. અરે બનાવો વિડીયો દો. હવે આ કરવાનું છે. કેમ કરવું છે એનો પ્લાનિંગ કરશું, ક્યાં કરવું છે એનો પ્લાનિંગ કરશું. સાહેબે કીધું બેસીએ, બધા 10 જણા બેસીએ, પ્લાનિંગ કરે, બધું મંજૂર છે. પણ માત્ર ને માત્ર ભેગા થવું હોય અને અલગ થવું હોય, 300 હાથ પૂરતું હોય પછી ભૂલી જવું તો જય સિયારામ, જય ભગવાન, માફ કરજો. એ નથી કરવાનું. જો એક ગામ પૂરતું કાનિયાડમાં બનાવો, તરગરામાં બનાવો, રાજપરામાં બનાવો, હજી ઘણા બધા બનાવ્યો, આપણને ખબર નથી. અરે દરેક ગામની અંદર ભાઈ ચડકોટમાં ઉભા તોય માઈન વહી ગયા. કોઈ કે ઉભા દરેક ગામની અંદર હવે આગામી દિવસોની અંદર દરેક ગામની અંદર નીકળવું જોઈશે, જવું જોઈશે, ખાવું જોઈશે, ચમત્કારનો નમસ્કાર બધું કરાવવું જોઈશે. ઓમભાઈ, જરૂરભાઈ, અમે જે ગ્રુપ ચલાવીએ છીએ, બધા ગ્રુપને કે બધા ભેગા થઈને કરીએ. કોઈ બી ગ્રુપ હોય, આમાં કોઈ ગ્રુપને સમાધાન મતલબ છે. કોળી સમાજ હોય કે તળપદા હોય કે ઠાકોર હોય, જ્યાં સમાજને તકલીફ પડે છે ત્યાં આગળ ઊભું રહેવું અમારી ફરજ છે. આવશું, સપોર્ટ તમારો જોઈએ. તમે જે કહો છો એનો મંજૂર છે. તંદોજ બાપભાઈ તમારી જોડે બધી રીતે હારે છે, બે ફિકર રહો. આમાં બી હારે છીએ અને આમાં બી હારે છીએ. કેમ કરવું છે આપણે પ્લાનિંગ બધા કરીશું. પણ હવે પછી તમારે લોકોના બંધ નથી થવા દેવાનું, અમારે બંધ નથી થવાનું. પહેલા તો જે મયુરભાઈની વાત જે છે ને, એને હું પૂરેપૂરું સમર્થન આપું ધારાસભ્ય તરીકે. એટલા માટે કે આ પહેલો બનાવ નથી. રાજપરા હોય તોય ભલે,
ઝીંઝાવદર હોય તોય ભલે, કાનિયાડ હોય તોય ભલે, કે તરગરા હોય તોય ભલે, બરાબર. વારંવાર આપણે આ બનાવો બને છે અને આ લોકો આપણા આગેવાનોને ટાર્ગેટ કરે. તમે જોજો, જે ગામનો કોઈ એ ભાઈ આઈબી વાળા પ્લીઝ, હા પણ અત્યારે કાંઈ નહીં, અત્યારે કાંઈ નહીં. બાઇટ નથી અત્યારે કાંઈ નહીં. અત્યારે તમે ઘરે બહાર બેસો, બહાર બેસો તમે. મયુરભાઈની લાગણીને માન આપી એને હું પૂરેપૂરું ધારાસભ્ય તરીકે સમર્થન જાહેર કરું છું. પણ એવું ન બને કે પાછું આપણે ઉતાવળમાં એવા પગલાં ભરી જવાય કે પછી પાછળથી વિચારવું પડે. એટલે જે કાંઈ કરવાનું થાય છે, બરાબર, વિચારી સમજી. અને એક એવું ઉદાહરણ આપણે બોટાદમાં, આપણે બોટાદ જિલ્લામાં નહીં કે બોટાદ તાલુકામાં, બરાબર, ગઢડા હોય તો ભલે, બરવારા હોય તો ભલે, કે રાણપુર હોય તો, જ્યાં આપણો સમાજ, સમસ્ત સમાજ, નહીં કે ઠાકોર અલગ કે કોળી અલગ, કોઈ અલગ નહીં ભાઈ. મૂળ તો આપણા ભાઈ જ છે મયુરભાઈ. ઠાકોર હોય તો ભલે, કોળી પટેલ હોય તો ભલે, બરાબર, મૂળ આપણા ભાઈ છે. જ્યાં પણ આવા બનાવ બને છે, ફરી વખત ક્યાંય ન બને એક ઉદાહરણ રૂપ આ લોકોને ખબર પડવી જોઈએ કે ભાઈ હવે પછી જો આવા ચારા કરશું તો કાનિયાડ કરતા વધુ પરિસ્થિતિ ખરાબ કરી નાખશું. વેલભાઈ બરાબર છે ને? ક્યાં ગયા વેલભાઈ? અંદર ક્યાં આવી ગયા? ખ્યાલ આવી ગયો? મેં તમને પેલા કીધું એમ કે હવે નકરી પછી આપણે ફરિયાદો કરવાની થતી નથી. આપણી ઉપર ફરિયાદો થવી જોઈએ ને, શરૂઆત કરવી છે ને, તો મયુરભાઈ ને સમર્થન જાહેર કરવું ને, કોને જય માનતા. બસ મયુરભાઈ. હાલો, નમસ્કાર. દીવ મિરર બોટાદ. આજે કોળી સમાજના ઘરે જે ઘટના બની એમના પરિવારજનોએ વાત કરીશું. શું કહેવું તમારું? મારું નામ બાબુભાઈ શિવભાઈ સાકળિયા, ગામ તરગરા, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. અમારા ઘરે જે ઘટના બની એ દવાખાનામાં એના ઘરનાને બાટલો ચડાવવા આવેલા અને ખૂબ દારૂ પીધેલો. અમારા છોકરા હારે ડબલ થઈ અને શરીરના ઘા માર્યા. શું નામ એમનું? નામ શું છે? તમારું નામ આમનું પહેલા હરેશભાઈ. પછી તમે પોલીસ સામે શું કહેશો કે કેવી ફરિયાદ લીધી તમારી? ફરિયાદ 307 લાગી પડે ને, મતલબ 307 એ છે જ નહીં, અને 307 નો ગુનો હતો. આરોપીને જલ્દી પકડવા માંગો એવું કંઈ કીધું તમે સાહેબને? સાહેબને કીધું આરોપીને પકડી અને સરઘસ. મારું નામ જયંતિ સાકર, તરગરા ગામનો રહેવાસી, બોટાદ તાલુકો. શું ઘટના છે? ઘટના એવી બની હતી કે હું દવાખાને હતો ને દવાખાનાની બહાર નીકળતા હરેશ દરબાર બહાર નીકળતા મને ગાળ દીધી કે આપણે ગાળ દીધી નથી એમ કરી અને મારવા લાગ્યો એટલે મારા કાકા બાજુમાં મારો ભાઈ હતો, બંને આવી અને પકડી તો પાછી એને શરીર લઈને થયો હતો અને જાનથી મારી નાખવાના ઈરાદે થયો હતો અને અવારનવાર ઘણી દાન આવતો હતો અને આપણે કોદીને કોઈ બોલાવતા નહોતા આ કે અને જાનથી મારી નાખવા. આપણે કોઈ દુશ્મન નથી ક્યારેય અને કોઈ વસ્તુ આપણે બની નથી અને જાનથી મારી નાખવા. મારા ભાઈને માર્યું છે, મારા કાકીને માર્યું છે, મને પણ માર્યું છે અને મારા કાકાને પણ થયું. પોલીસે તમને શું કીધું? પોલીસે એવું કીધું કે તમારી એટલા લઈ લઈશું પણ લેતી નહીં. તમે 6 કલાક પોલીસ સ્ટેશને બેઠા, 9 વાગ્યાના ગયા હતા, રાતના 6 વાગ્યા લગી અમે બેઠા. ત્યાર પછી આવ્યા અમે વારંવાર 112 ઉપર ફોન કરતા, વારંવાર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા બોટાદ અને પાળિયાદ, કોઈ નહોતા આવતા અને 6 કલાકે આવ્યા માત્ર અને લેવામાં આવી એફઆઈઆર તો સામાન્ય લેવામાં આવી, માત્ર 6 જણાને વાગવાથી સામાન્ય લેવામાં આવી. પોલીસ અધિકારીનું નામ છે પીઆઈ હતા, પછી કોણ હતું એ બીજા કયું પોલીસ સ્ટેશન લાગે? આપણે પાળિયાદ લાગે. અને આ ભાઈ શું ધંધો કરે? હરેશ દારૂનો ધંધો કરતો હોય છે અને બસ આ લુકાગીરી આવા અવારનવાર
એની પાસે ક્રિમિનલ કેસ છે તોય પોલીસ સાવરી રહી છે અને તોય હપ્તા ખાય છે અને પોલીસ વારંવાર સાવરી રહી છે અને સામાન્ય મોટા 307 રેખા કેસ લાગે એની બદલે સામાન્ય કેસમાં ટેબલ જામીનમાં જામીન આપી દે અને તરત વારંવાર દર 15 દિવસે કે 20 દિવસે વારંવાર આવા ઝઘડા કરે છે અને જાનકી મારીના ઝઘડા કરે છે. અત્યારે તમારી શું માંગ છે? મારી એવી માંગ છે 307 ની એફઆઈઆર મંજૂર કરે અને ખરેખર મારા ભાઈને કપાળે વાગ્યું છે, શરીરનો ઘા કર્યો છે અને 12 ટાંકા આવ્યા છે, અડધી અંગળી આમ વહી જાય એટલો ખાડો પડી ગયો તો જ પોલીસવાળા એમ કહે છે કે સામાન્ય અવરોધ છે. કયા દવાખાના? આપણે બોટાદ શિવાર્થ હોસ્પિટલમાં છે અને બીજા ભાઈ હતા કાકા અને ભાઈ અને કાકી એ આપણે પાળિયાદ છે. ડૉક્ટરે શું જણાવ્યું? ડૉક્ટરે એવું જણાવ્યું કે તમે દાખલ કરવા પડશે અને ટાંકા લીધા દાખલ કર્યા. મોટો ભાઈ છે એની આજે કેટલા દિવસ દાખલ કરવો પડશે એવું કંઈ નક્કી નથી, હજુ સિરિયસમાં છે અને એનું કંઈ નક્કી નથી અને નક્કી નથી તોય એવડા રાત્રે 11 વાગે અમારા ઘર પાસે 4 થી 5 જાય અમે સત્તર 112માં કરવાથી કોલ કરવાથી તો એવડા 4 થી 5 જણા ઘડીએ પાટા ફેરા મારતા ગાડી. પોલીસ આવી હતી? પોલીસ આવી હતી પણ પોલીસની રીતે હતી અને પોલીસને આપણે કીધું કેટલા વાગે આવી? પણ કોઈ પોલીસ નથી આવી. પોલીસ કેટલા વાગ્યા તમારા ઘરે પહોંચી? પોલીસ અમે ફોન કરવાથી 1 કલાક પછી પહોંચી. પછી આ તમારું સિક્યુરિટી કે કોઈ સિક્યુરિટીને એવું કંઈ આપવું નહોતું પહેલાં, પછી અમે સિક્યુરિટી માંગી, પછી 4 કોન્સ્ટેબલને એ લોકોએ મૂક્યા રાત્રે 11 વાગ્યા પછી એ રીતે બીજી જગ્યાએ મૂક્યા. કોન્સ્ટેબલ મૂકવા છતાં 4 થી 5 ફેરા કાંટા ફેરા માર્યા જે આરોપી છે અને ખુલ્લેઆમ રખડતા અને આજ સવાર લગીને ખુલ્લેઆમ રખડતા. મારું નામ મયુરભાઈ સાંગીલાલ જમોડ, મારું ગામ અડદડ. હું બોટાદ જિલ્લા માનધાતા ગ્રુપના પ્રમુખ છું. મારી સાથે માનધાતા ગ્રુપના સ્થાપક સોમાભાઈ જમોડ અને માનધાતા ગ્રુપના પ્રમુખ જોગભાઈ છે. આજ રોજ દરબારની અંદર જે અસામાજિક તત્વો દ્વારા સમાજના વ્યક્તિ ઉપર ઘરે આવી અને જો હુમલો થયો એક નિંદનીય બાબત છે. સમસ્ત કોળી સમાજ આ પરિવાર સાથે હર હંમેશા સાથે રહેશે અને સાથે છે. આગામી દિવસોની અંદર સમાજ ઉપર આવો અત્યાચાર ન થાય, અન્યાય ન થાય એના માટે સંગઠનો, સમાજના આગેવાનો અને તમામ પક્ષના આગેવાનો સાથે મળી આયોજન કરવાનું છે. બીજું કે સમાજના આગેવાનો અને સમાજ ગાંધીજીને પણ પૂજે છે અને ચંદ્રશેખર આઝાદને પણ પૂજે છે. જ્યાં જ્યાં બોટાદ જિલ્લાની અંદર સમાજ ઉપર અન્યાય થશે ત્યાં હર હંમેશા સમાજના સંગઠનો હાજર રહેશે અને અન્યાય સામે અવાજ ઉઠાવશે અને જે અસામાજિક તત્વો છે એને છેક સુધી સદા ન મળે ત્યાં સુધી સાથે રહેશું. જય જય. માત્ર ખાલી હો એમાં તો ઘણા બીજા સમાજના હતા પણ માત્ર ને માત્ર 80 કોળી સમાજના યુવાનો ઉપર 307 દાખલ કરી ખાલી પથ્થર મારવાથી. એમાં કોઈને ટાંકાય નથી આવ્યા, કોઈનું માથું નથી ફૂટ્યું, ખાલી પથ્થરનો ઘા કરવાથી જો 307 દાખલ થતી હોય તો આ અમારા કોળી સમાજના આગેવાનને બહાર કરવું શું સાહેબ? નહીં, સર્ટી તમારે જે કરવું હોય ધારાસભ્ય તરીકે સાહેબ બે હાથ જોડી બરાબર તમારે કાયદાની ભાષામાં જો સાહેબ કાયદાની ભાષામાં સાહેબ ડંગર સાહેબ કાયદાની ભાષામાં હું તમને કહું છું, કાયદાની ભાષામાં તમારે જે કાગળિયા કરવા હોય તમે કરી લો બરાબર છે. તમને ધારાસભ્ય તરીકે હું દબાણ નથી કરતો પણ ઘટના હકીકત ને સત્ય છે એ જોવો. બુટલેગર છે, દારૂના ધંધા કરે છે બરાબર. તમને અભિનંદન આપું, તમે ત્યાં દારૂ પકડો એટલે બધે તમારી ઈમાનદારીનું સલામ કરું છું બરાબર. પણ આવા બુટલેગરને છાવરવાનું આપણે કામ કરવાનું નથી બરાબર. તમે જો એમ કહેશો કે સાહેબ કલમ દાખલ નહીં થાય, આ નિયમ આ છે, આ નિયમ આ છે, મને કાંઈ ખબર પડતી નથી, મને કાંઈ બરાબર. તમે એમ કે મને સમજાવતા હોય જે કાંઈ હોય હું ભણેલો જ છું બરાબર, કાયદાનો હું જાણકાર જ છું, ધારાસભ્ય પછી બન્યો છું બરાબર. નકર પછી મેં તમને કીધું એમ હું સાહેબ
જ્યાં લગી ન્યાય નહીં મળે ને ત્યાં સુધી તમે તાર મારી ઉપર એક ગુનો દાખલ કરવો હોય તો કરી દીજો. ત્યાં લગીને હું ઉપવાસમાં બેસી જવાનો છું. તમારે ઉપવાસમાં મને બિહારવો છે કે આરોપીને પકડી અને તાત્કાલિક કાર્યવાહી કરી જે તમને છૂટું. બરાબર, આરોપીને પકડી અને તાત્કાલિક 307 નીચે જ કલમ નાખો. ડોક્ટર હારે વાત કરો, બરાબર છે, રિપોર્ટ જાઓ, સ્થળ ઉપર જાઓ. બાકી ધારાસભ્ય તરીકે સાહેબ હું ઉપવાસમાં બેસી જાય. મારી ઉપર ગુનો નાખવો હોય તો નાખી દો, જે કરવું એ કરજો. હું તમને 2 કલાકનો સમય આપું મયુરભાઈ, બરાબર, બાકી હું બેસી જાઉં. સારું, આવું ટીમ બનાવજો, કાચું કપાય નહીં. ખ્યાલ આવી ગયો? તમારી ઉપર મને ભરોસો કે કાચું કાપતા નહીં. મારું ધારાસભ્યનું કામ, મેં તમને શું કીધું, ધારાસભ્યનું કામ જે છે એ વિધાનસભામાં લોકોનો અવાજ બનવાનું. તમારું કામ છે લોકોનું સેવા કરવાનું, બરાબર, પણ તમારું કામ મારે ન કરવું પડે એ એક તમે ખાસ ધ્યાન રાખજો. ડાંગર ઝડપથી તમે કાર્યવાહી કરો, હું તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરું. બનેલી નથી. એનું તાજેતરનું ઉદાહરણ તમને આપું કે 302 નો આરોપી જેલમાંથી છૂટી જાય તરત જ પાછો ધમકી આપે, ગુનાહિત પ્રવૃત્તિ કરવા લાગે. તેમ છતાં આ ગુજરાતની સરકાર કાયદા ને વ્યવસ્થા જે ગુનેગાર જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય એમાં જે ખોફ હોવો જોઈએ, એમાં એનો ભયનો માહોલ હોવો જોઈએ, તો જ સામાન્ય પ્રજા શાંતિથી જીવી શકે. આજ આખા ગુજરાતની અંદર 2.5 કરોડ જેટલી કોળીને ઠાકોરની વસ્તી હોય. સવારથી સાંજ સુધીમાં જોવો એટલે અનેક કિસ્સાની અંદર માત્ર ને માત્ર આપણા સમાજને ટાર્ગેટ કરવામાં આવે. એનું એક જ કારણ છે, ક્યાંક સમાજ સંગઠિત નથી, પછાત છે, કાયદાનું પૂરું જ્ઞાન નથી. કોઈ પણ જગ્યાએ બનાવ બને એ 100% પહેલા તો પોલીસની મદદ લ્યો. શા માટે ભાઈ પોલીસ? આપણે દરેક ક્ષેત્રની અંદર આપણા ટેક્સના પૈસે મોટી કચેરી હોય, અધિકારીને આપણા પૈસાનો પગાર મળે છે. તો ઘણા લોકો એમ કે ભાઈ અમારી એફઆઈઆર નથી લેતા, અમારી વાત નથી સાંભળતા. વાત ન સાંભળતા હોય તો આપણા આગેવાન હોય, દાખલા તરીકે આ વિસ્તારના ઉમેશભાઈ હોય કે એની આગેવાનો, એને જાણ કરો, સંગઠનને જાણ કરો. જ્યાં સુધી તમે કાયદાની જે પૂરતું જ્ઞાન નહીં આવે અને કાયદાકીય રીતે લડત નહીં લડો, ત્યાં સુધી કોળી સમાજમાંથી આવો બનાવ બનશે. બીજું કે આ અસામાજિક તત્વો લુખાઓ છે ને, એ માત્ર ને માત્ર સમાજના આગેવાનોને ટાર્ગેટ કરે, માત્ર ડરાવવાના પ્રયત્ન કરે, ફસાવવાના પ્રયત્ન કરે કે મેન આગેવાન 10 હોય તો એને ટાર્ગેટ કરો એટલે બીજા લોકો એમનામ ડરી જાય. પણ હવે ક્યાં સુધી ડરશું? આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે પોલીસ આપણને રક્ષણ આપવામાં નિષ્ફળ છે. જો રક્ષણ આપતા હોય તો 302 નો આરોપી છૂટીને તરત ધમકી ન આપે. આ લુખાઓએ ભાઈના ઘરની અંદર ગરી અને શરીરના ઘા કર્યા, એ નો આવી કે એનો મતલબ એ થયો કે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા કચડેલી હાલતમાં છે અને માત્ર સામાન્ય પ્રજાને ભોગવવું પડે છે. તો ક્યાંક ને ક્યાંક હવે આપણે જ આપણા સમાજનું રક્ષણ કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. તો જ્યારે પણ આવો બનાવ બને, સંગઠિત થઈ પોલીસ ઉપર પ્રેશર બનાવો. આવડો મોટો બનાવ બની ગયો, તેમ છતાં 302 જેવી કલમ હજી ઉમેરતા નથી. હવે અમારા બનાવની અંદર તો સાહેબે વાત કરી છે, ખાલી વાળ જેટલો ચેકો પડ્યો હતો, તેમ છતાં 17 કલમ નાખી દીધી. કેમ? ભારતની અંદર 2 કાયદા છે, અમીર અને ગરીબ માટે બનેલા છે. તો ખરેખર જ્યાં પણ બનાવ બને, સંગઠિત થઈ પૂરી તાકાતથી, જ્યાં સુધી આવા લુખાઓને કાયદા અને વ્યવસ્થાનું ભાન ન થાય ત્યાં સુધી આના માટે લડત લડવી પડશે. ખાસ તો સંગઠિત રહીશું તો જ સુરક્ષિત રહીશું. આજ પોલીસ પ્રશાસન હોય, બીજી કોઈ કચેરી હોય, અમે ગમે ત્યાં જઈએ માત્ર ને માત્ર પોલીસ સમાજને ટાર્ગેટ કરવામાં આવે. તો હવે આપણે પણ જાગવું જોઈશે અને આવા લુખાઓથી એની સામે પૂરી તાકાતથી લડવું જોઈશે. જય હિન્દ, જય ભારત.
રેડી જાઉં તબિયત પાણી કેમ છે? સારું ને? તો વાંધો નહીં. સાહેબ ક્યાં છે? એસપી સાહેબ એટલે રજા ઉપર છે? કોઈ કોણ? આવ્યા છે રજૂઆત કરવા. સાહેબનું પ્રતિનિધિ છું. આમ તો આવેદનપત્ર આપણે આપવું હોય તો હું શું આપણે રજૂઆત કરી આપશો? કોઈ રિક્વેસ્ટ કરો કોઈ ધારાસભ્ય છે ગાંધીનગરથી ના આવ્યા તો તમારે એસપીને અહીંયા આવવામાં શું વાંધો છે? વાત તો કરો પણ કે ભાઈ ધારાસભ્ય અહીંયા આવ્યા છે પોતે ગાંધીનગરથી. બરાબર સાહેબના પોતે હું છું પ્રતિનિધિ તરીકે સાહેબનો પ્રતિનિધિ આપ રજૂઆત તો કયો મને પછી. ઓકે બબ્બાઈ ક્યાં ગયા ભાઈ? અહીંયા આવતો રહો ભાઈ. આ અમારે બાપભાઈ છે, એનું મૂળ ગામ બરાબર. અમારે કોઈ સમાજના વર્ષો જૂના આગેવાન આખા તાલુકાના બોટાદ તાલુકા બરાબર 40 વર્ષથી તરગરાના સરપંચ રહેલા. ક્યારેય કોઈ દિવસ કોઈ એમની ઉપર એક ગુનો નહીં. પણ ગઈ રાત્રે એમના ઘરે એક બુટલેગર છરીના ઘા કરી એમના દીકરાને માથામાં માર્યું, છરી મારી, એમના ધર્મપત્નીને આ હાથે છરી મારી, એમના બીજા દીકરાને છરી મારી, 4-5 જણા લોકોને છરી મારી ઘરે આવીને. બરાબર હાલ અત્યારે આમનો જે દીકરો જે છે એ હજી હોસ્પિટલમાં એડમિટ છે સાહેબ. હું પોતે જઈને આવ્યો. બરાબર 12 જેટલા અહીં ટાંકા આવ્યા છે. ક્યાં અહીંયા બરાબર ડૉક્ટર હારે મેં વાત કરી, 1 ઇંચ જેટલો અંદર ઘાવ છે. પોતે જઈને આવ્યો. એમની હારે અર્ધ ભાનમાં છે, ભાનમાંય પૂરા નથી. હજી કદાચ જરૂર પડે તો એને અમારે ન્યુરોસર્જનને બતાવવું પડે છે, કારણ કે બોટાદમાં એ કંઈ ન્યુરોસર્જન નથી, ઓર્થોપેટિક છે. બરાબર એનો રિપોર્ટ એમ છે કે એક વખત ન્યુરોસર્જનને બોલાવો એટલે અમે ગમે ત્યારે શિફ્ટ કરવાનું થાય. પણ અમારી વેદના સાહેબ એ છે કે જે હજી સુધી હુમલાખોરો ફરાર છે, એક પણ આરોપી પકડાનો નથી. બીજા નંબરમાં કે સાહેબ જે કલમો નાખી 323, 324, હવે તમે કલ્પના કરો કે ઘરે આવીને જે વ્યક્તિઓ જીવલેણ હુમલા કર્યા હોય, ઘરમાં તમારા ઘરમાં જીવલેણ હુમલા કર્યા હોય, છરીના ઘા માથામાં માર્યા હોય, 12 ટાંકા હોય, તો એમાં તમે કઈ રીતે 23-24 કરો? એની ઉપર પહેલાં તો મારી માંગ છે સાહેબ, એની ઉપર 307 કલમ દાખલ કરો. બરાબર ડૉક્ટરના રિપોર્ટના આધારે કરો અને તાત્કાલિક સૌથી પહેલાં એની ધરપકડ કરો. એટલે એમાં શું છે ઉમેશભાઈ કે ધરપકડનું તો ટીમ કીધું છે એસઓજી ને એનસીબી. પણ કેટલો ટાઈમ છે? કેટલો ટાઈમ? આરોપી ભાગી જાય કાલે રાતનો બનાવ છે એટલે અમે ધરપકડ તો કરીશું એ લોકોની અને તજવીજ ચાલુ જ છે ધરપકડની. અને બીજું જે કલમ ઉમેરવાનું છે ને સાહેબ, એટલે આવતીકાલે હવે કોર્ટ ખુલે બરાબર. એટલે કલમ ઉમેરવામાં કેવું અમારે કોર્ટમાં રિપોર્ટ કરવો પડે. એકવાર એફઆઈઆર થઈ ગઈ હોય ને પછી કોઈ કલમનો ઉમેરો કરવો હોય ને, વકીલ સાહેબ અહીંયા હાજર જ છે, વકીલ સાહેબ છે અહીંયા. અરે હું પોતે સાહેબ જો તમને કદાચ મારો ખબર ધારાસભ્ય પછી બેઠો, હું પોતે યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ છું ઇતિહાસમાં. યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી પાસ છું. બરાબર મને બધી કાયદાની ખબર છે સાહેબ. એટલે આપણે કાયદાના વિષયમાં પડવું નથી. મારું ખાલી એક જ છે કે આ અમારા કોળી સમાજના આગેવાન છે, તમે એની હિસ્ટ્રી ચેક કરી લો. જિંદગીમાં કોઈ હારે ઝઘડો નથી કર્યો. એવા આગેવાનોના ઘેરે સાહેબ ઘરમાં જઈને જીવલેણ હુમલા થાય તો આ ખરેખર ગંભીર વિષય કહેવાય. તમારા માટે કહેવાય, મારા માટે કહેવાય. ધારાસભ્ય તરીકે મારે શરમ આવી છે કે મારા બોટાદના જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથરતી જાય છે. આજે પબ્લિક અમને પૂછે છે કે બોટાદમાં કાયદો વ્યવસ્થા સાહેબ સ્થિતિ શું છે? ધારાસભ્ય તરીકે હું જવાબ નથી આ લોકો નથી. આ કેટલા માણસો જુઓ શું કામ આવ્યા છે, શું કામ આવ્યા છે સાહેબ? જવાબ મને કહે છે કે સાહેબ તમે રાજીનામું આપો, ન ધારાસભ્ય રહેવું હોય તમારી કાયદો વ્યવસ્થા જો બોટાદમાં ન થતી હોય તો રાજીનામું આપો. તો તે તો રાજીનામું આપી દઉં, નહીં આપી દઉં. હાલમાં આપની રજૂઆત પ્રમાણે એક તો કાયદો વ્યવસ્થા સાહેબ સ્થિતિ કંટ્રોલ કરવાની જવાબદારી કોની છે સાહેબ? પોલીસની છે, ધારાસભ્યની છે તો પોલીસની છે? અમારી છે. તો તમારી જવાબદારી મારે ધારાસભ્યને અદા કરવાની હોય. હવે હાલમાં આપણી 2 રજૂઆત છે. એક તો આરોપીને અટક કરવા, આરોપીને પહેલા તો સૌથી પહેલા જેલમાં હરિયામાં નાખો, રિકન્સ્ટ્રક્શન કરો. ફરી વખત આવા ગુના ન બને સાહેબ. 100% કાયદા બોટાદમાં બુટલેગરની હિંમત ન આલવી જોઈએ. બોટાદમાં થવું જોઈએ બોટાદમાં પોલીસનું શાસન છે ભાઈ, નહીં બુટલેગરનું. બરાબર છે. બીજું કે તમે તાત્કાલિક એની 307 દાખલ કરો. એટલે એ તો કાલે 307 તો કેવું કે એકવાર ગુનો દાખલ થયો ઉમેશભાઈ, એટલે આવતીકાલે અમે કોર્ટમાં રિપોર્ટ કરીશું અને કોર્ટ પછી કોર્ટમાં અમારે રિપોર્ટ કરવો પડે. એકવાર એફઆઈઆર ફાટી હોય તો એક જ ગુનામાં 2 ગુના દાખલ ના થાય. અમે એફઆઈઆરમાં જે કલમ છે એમાં ઉમેરો કરવો હોય ને
તો અમારે કોર્ટમાં રિપોર્ટ કરવો પડે. કાલે અમે કોર્ટમાં રિપોર્ટ કરીશું. હમણાં ડાંગર પીએસઆઈ આવી જ રહ્યા છે. ડૉક્ટર સાથે પણ અમે પૂછપરછ કરેલી છે અને અમુકમાં કેવું હોય છે કે વકીલો અહીંયા હાજર છે. તમે કાયદાકીય તમે જુઓ કે જ્યારે પણ કોઈ ગુનો બને ને એની અંદર કોઈ કલમનો ઉમેરો થાય મારામારીની અંદર ફ્રેક્ચર થયું તો ડૉક્ટરના સર્ટિફિકેટ પછી જ અમે લોકો કલમનો ઉમેરો કરતા હોઈએ છીએ. તેમ છતાં કાલે સવારે કોર્ટ ખુલવા દો, કેમ કે હમણાં રાતે તો કોર્ટમાં રિપોર્ટ થાય નહીં. આવતીકાલે રિપોર્ટ કોર્ટમાં કરીશું અને સાથે સાથે આરોપી અટક કરીશું. અમે તમે બાંહેધરી આપીએ છીએ કે તાત્કાલિક અમે આરોપી એટલે તમે ગુનો દાખલ કરશો કે નહીં કરો? ને ગુનો તો દાખલ થઈ જ ગયો છે ને. 307 ઉમેરા છે સાહેબ. હા, ઉમેરા 307 જો ડૉક્ટરના સર્ટિફિકેટ પ્રમાણે હમણાં આઈઓ આવે છે જે આઈઓ છે બરાબર. ઓકે. ડૉક્ટરને એમને કંઈ અમને લેખિત આપેલું છે. ડૉક્ટર અમને શું લખીને આપે છે એના અનુસંધાને ધારાધોરણ મુજબ જે કલમ થતી હશે અમે 100% દાખલ કરીશું, એનો ઉમેરો કરીશું. ઓકે, કાંઈ વાંધો ત્યાં લગી હું બેઠો છું અહીં. કંઈ વાંધો નહીં, અમારે જાહેરનામું અમલમાં છે સાહેબ. જોઈએ કાંઈ વાંધો તો મારી ધરપકડ કરી લો. ના ના અમે પછી બરાબર, હું જો ગુનો કરતો મારી ધરપકડ કરો. હું અહીં બેઠો છું ઉપવાસમાં. મારું સાહેબ એક જ માંગણી છે, આરોપીની તાત્કાલિક ધરપકડ કરો અને તાત્કાલિક તમે 307ની આમાં કલમ દાખલ કરો. જો વિછિયામાં ખાલી પથ્થર બીજા મારી ગયા બરાબર, તેમ છતાં 80 જણા ઉપર કોળી સમાજના 80 જણા ઉપર જો 307 દાખલ થતી હોય, કોઈને ઇન્જરી નથી આવી, તો આને તો સાહેબ 12 ટકા આવ્યા ઘરે આવીને હુમલો કર્યો તો અહીંયા શું કામ 307 દાખલ ન થાય? ઉમેશભાઈ, એ તો હું જ કહું છું કે કાલે સવારે કોર્ટ ખોલે પછી રિપોર્ટ થાય. હાલમાં હમણાં તો કેવી રીતે દાખલ કરે? 307 ઉમેરો કેવી રીતે થાય હાલમાં? તો પણ જજ સાહેબના ઘરે જાવ ને ના, અત્યારે. એવું તો ના થાય. કાંઈ વાંધો નહીં, તમે તમારી પ્રોસેસ કરો, અમે બેઠા છીએ અહીંયા શાંતિથી. એટલે બાંહેધરી અમે ડૉક્ટરને હવે ડાંગર આઈઓ આવી જ રહ્યા છે, એ ડાંગર પણ આવે છે. અને હવે એક વસ્તુ છે, જો ડૉક્ટર અમને લખીને આપશે કે 307નો તો અમે કેમ નહીં દાખલ કરીએ, કેમ ઉમેરો નહીં કરીએ? જો ડૉક્ટરે કીધું હોય કે ફ્રેક્ચર છે તો જે ધારાધોરણ મુજબ 325 થતી એનો ઉમેરો કરીશું. ડૉક્ટર કહે છે જીવલેણ હુમલો છે, ઘાવ છે, ઈજા છે. હું તમને બતાવું સાહેબ, મારી પાસે છે. તમે શું છે સાહેબ હજી મેં તમને શું કીધું, હજી અને અમારે વધુ સારવાર બોટાદમાં એક પણ ન્યુરો સર્જન નથી બરાબર. હજી અમારે એને વધુ સારવાર માટે ટૂંક જ સમયમાં અમે નિર્ણય લેવાના છે અને લઈ જવું પડશે અમારે અમદાવાદ કે ગમે ત્યાં. અહીંયા તો ખાલી ઓર્થોપેડિક ડૉક્ટર છે, એને મગજમાં અહીંયા માગ્યું છે, એને અહીંયા છરીનો ઘા નથી વાગ્યો, પેટમાં નથી વાગ્યો, અહીંયા છે. ના ના, મારે હું બેસવા નથી, મારે ખાલી તમે મને હા અથવા ના કહો ભાઈ તમે આ આરોપીને પકડવા માંગો છો કે નથી માંગતા બરાબર. તમે ધરપકડ કરવાની જ તમે ધરપકડ કરવા માંગો છો કે નથી માંગતા સાહેબ? બીજું મારે તમને એક જ કહેવાનું છે કે સાહેબ તમે આની ઉપર 307 દાખલ કરવા માંગો છો, બસ મને હા અથવા ના કહી દો. જો તમે અત્યારે કહો છો કે હા સાહેબ અમે દાખલ કરશું તો હું મારે ઘરે વ્યો જાઉં. નવો ગુનો દાખલ તો નહીં થાય. આ ગુનાની અંદર મુજબ ડોક્ટરના સર્ટિ પ્રમાણે ઉમેરો કરી દેવાનો. જો નહીં કરે આઈઓ, મારી વાત સાંભળો, તો આઈઓ જેલમાં જાય તો જ પડશે. જો એ નહીં કરે તો પડતી એ જેલમાં જશે. મારે બીજા કોઈને જેલમાં નથી નાખવા, મારે આરોપીને જેલમાં નાખવા, મારે પોલીસને જેલમાં નથી નાખવી. મારે સાહેબ બાંહેધરી આપું છું કે અમે આરોપીને 24 કલાકમાં ધરપકડ કરી લઈશું. આ તો કરો, તમે કરો તમે કરો, હું અહીં બેઠો છું, કરો. અત્યારે ખ્યાલ આવી જાય કે ભાઈ 307 કાલ દાખલ થશે. આ થઈ જ જાય ને, ડૉક્ટર ડૉક્ટરનો થઈ જાય. અત્યારે એવું ડિસિઝન આવી જાય ખરા ભાઈ કે 307 દાખલ થાય ફાઇનલ છે, ભલે કાલ થશે. એ તો હું તમને બી જાણ કે દેશ રૂલ્સ કે ભાઈ કાલે જ થવાનું છે. રેડી, એ ડન હોય તો બી ક્લિયર થાય. બરાબર. ના ના, જો ડૉક્ટર સર્ટિફિકેટ અમને આપે, ડૉક્ટર એવું કહે કે ભાઈ આ જીવણેલ એમનો ઘા છે, હુમલો છે, તમે 100% 307નો ઉમેરો કરવો જ પડશે, એમાં કોઈ સવાલ જ નથી. એક્સેપ્ટેડ બટ નાઉ ક્લિયર કે ટુમોરો ઇઝ ડન. અરે એટલે ડૉક્ટરના સર્ટિફિકેટની ઉપર ધારાધોરણ મુજબ 326 થતી, 324, 307, 307 પાસ કરવું હોય તો અત્યારે ડિસિઝન લઈએ કે ભાઈ આ કાલ થશે કે નહીં થાય. હા, હા તો હોય તો 100% થશે, હોય તો 100% થશે. ડૉક્ટરને બોલાવ્યા છે. એક એફઆઈઆર થઈ હોય ને તો એમાં કલમનો ઉમેરો થાય અને કોર્ટમાં તમારે રિપોર્ટ કરવો પડે અને કોર્ટ પણ અમારા રિપોર્ટ પ્રમાણે પછી એ પુરાવા માંગે કોર્ટ કે ભાઈ આ જે ભાઈ છે એમને ઈજા ડૉક્ટરના સર્ટી જુએ, ડૉક્ટરના સર્ટી પ્રમાણે પછી કોર્ટ એક્સેપ્ટ કરે કે હા ભાઈ તમારી 307 તમે જે આપી છે એ બરાબર છે. અને કલમ કાંઈ વાંધો નહીં. કાલ કેટલા વાગ્યા સુધી સાહેબ થઈ જાય? એક મિનિટ કેટલા વાગ્યા થશે કાલ? કાલે એટલે 11 વાગે કોર્ટ હા તો 11 વાગ્યા સુધી બેઠા છીએ અહીંયા.
નહીં તો ઓફિસમાં તો બેસવા માટે કોઈ પરમિશન નથી. ના 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 કોઈ બાંધછોડ કરવા નથી થતી. ઓફિસમાં તો નહીં બેસાય. ગાંધીજીને અમારે કે બેહવા આવ્યા બહાર છે કેમ? બેસો અહીંયા. અમને ન્યાય આપો તમે. અમે અમારો જો હું તમને એક અધિકારી તરીકે બાંહેધરી મારી વાત આપું છું. સાંભળો. કાયદાની વાત કાયદાકીય પ્રમાણે જ થાય. જો તમારે અમારા બેસવું હોય તો તમે સમાજને બહાર કોઈને સરખો થાય કોઈ નહીં જાય. હું અમારા આગેવાનો વાળા ચર્ચા કરી લઉં પછી ડિસિઝન. હું આપને કહું આપની મારી કચેરીમાં હું ત્યાં બેસી ના, ના. વાત કરીએ. વાત કરો ને. અને વાત- એક વસ્તુ ઉમેદવાર કે ધારા ધોરણ મુજબ કલમનો ઉમેરો થતો હશે તો અમે કેમ નહીં કરીએ એમ કહું છું. હા, કેમ? હું તમને બાંહેધરી આપું છું પણ એક વખત ડૉક્ટર એવું લખીને આપે કે ભાઈ 307ની ઈજા નથી તો અમે 307 કેવી રીતે દાખલ કરીએ? ડૉક્ટર એવું કે 326ની ઈજા છે તમે 326નો ઉમેરો કરી અને બીજું કે આરોપી મેં તમને કહ્યું 24 કલાકમાં મેં આરોપીને અને પકડવાની તજવીજ ચાલુ જ છે ઉમેશભાઈ, એવું નથી કે પોલીસ પકડતી નથી. અમે લોકો એસઓજી ને એલસીબીની ટીમ રવાના બરાબર છે. છેલ્લા હજી હમણાં થોડાક સમય પહેલા એક પિન્ટુભાઈ કરીને હતા, એ અમારો કોળી સમાજનો યુવા નેતા. બરાબર છે. પંચવાણી વેબ્રિજની આગળ સૂર્યા ગાર્ડનની પાછળ એનું મકાન છે. બરાબર છે. એનું પહેલાં અપહરણ થયું સાહેબ. અપહરણ થયું એટલે બીજા દિવસે ત્રીજા દિવસે એની લાશ આવી નડાળા ખાતે. બરાબર છે. કહેવાનો મતલબ એ છે કે વારંવાર આવા અસામાજિક તત્વો જે છે, માથાભારે જે સમાજ છે, એ વારંવાર કોળી સમાજની જ અપહરણ કરીને હત્યા કરે છે. વારંવાર કોળી સમાજના જ તે આગેવાનોને ઘરે જઈને જીવલેણ હુમલા કરે છે. તો કોળી સમાજ ઉપર જ આવું કેમ બોટાદમાં થઈ રહ્યું છે? શું કારણ છે? ઉમેશભાઈ કાલે જ એક બનાવ બન્યો એસપી સાહેબ પાસે મેં એવા એફઆઈઆર કરાવી. મહિનામાં ચોથો બનાવ થાય થયો. તો કઈ રીતના માત્ર કોળી સમાજના જ આગેવાનોને ટાર્ગેટ કરે છે, ઘરે જઈને જીવલેણ હુમલા કરે, ગાડીમાં નાખીને અપહરણ કરીને મારી નાખવામાં આવે છે? કોળી જ કેમ, બીજા કેમ નહીં સાહેબ? કોણ છે આ લોકો? કોણ એની પાસે દોરી સંચાર કરે છે સાહેબ? કોનું માસ્ટર માઇન્ડ છે બોટાદમાં? તપાસનો વિષય છે સાહેબ. ના પણ એ જે આપણે જે વાત કરીને એ તો કેવું કે એ જે ગુનો બન્યો છે એ કંઈ લવ મેરેજ બાબતનો ગુનો છે. જે હોય એટલે કોઈ અપહરણ થયું, લવ મેરેજ હોય કે સિવિલ મેરેજ હોય, ના, ના, અપહરણ થયું, એટલે એ અપહરણ થઈને એની હત્યા થઈ એટલે છે. કોઈ- કોળી સાહેબ તમે જો કલ્પના કરો, ઉમેશભાઈ, ગમ વિશે તપાસ. એ કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ નતો કે ભાઈ કોળી સમાજને ટાર્ગેટ કર્યો છે. એ એક તો આ શું થયું સાહેબ? લવ મેરેજ કરેલો, એમાં એક ત્વરિત ઝઘડો છે એ લોકોનો. એ વ્યક્તિગત ઝઘડો છે. અરે લવ મેરેજ કઈ થોડો ગુનો છે પણ એ સાહેબ? વ્યક્તિગત ઝઘડો છે. ભારત એ દેશમાં કોઈ- દરેકને મેરેજ કરવાનો અધિકાર આપ્યો છે સાહેબ. મારી વાત સાચી પણ એ વ્યક્તિગત ઝઘડો કઈ લવ મેરેજ કઈ કોળી ગુનો સમાજ- છે? ગુનો છે તો હત્યા કરી નાખવાની, અપહરણ કરીને હત્યા હા, કરવાની પણ એમાં સાહેબ. તો ધારાધોરણ મુજબ ગુનો દાખલ કર્યો છે 302 નો. એમાં તો દાખલ કરેલો જ છે ને. એમાં અપહરણનો અને 302 નો ગુનો દાખલ થયેલો જ છે. પણ કહેવાનો મતલબ સાહેબ અને એ એમાં છે એવું કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ નથી કે કોઈ કોળી સમાજને ટાર્ગેટ કરે છે. એ બનાવ એવો છેલ્લા નથી. બે- એ છેલ્લા બનાવ એવો નથી. મહિના બે એમાં સાહેબ આરોપી મહિનામાં આવી ગયા બધા. ના, આરોપીને પકડવા જ છે. છેલ્લા આરોપી મહિના તો એમ પોલીસ પકડવાનો પ્રયત્ન તો કરે. પોલીસ પછી આરોપી તો ગુનો કરીને ભાગી જ જવાનો છે. અમે તો પકડવાની તજવીજ કરીએ છીએ પણ હમણાં સુધી બોટાદ જિલ્લામાં જેટલા મર્ડર થયા તેમાં કોઈ આરોપી બાકી નથી. બધાને અમે પકડ્યા જ છે અને આ લોકોને પકડીશું. અને આ જે બનાવ બન્યો છે આ વડીલ સાથે, એમાં હું તમને બાંહેધરી આપું છું. એમાં અમે તાત્કાલિક 24 કલાકમાં આરોપી પકડીશું. અને બીજું કે આ હાલમાં જે ડૉક્ટર અમને જે પ્રમાણે લખીને આપશે એ પ્રમાણે ધારાધોરણો મુજબ જે પણ કલમનો ઉમેરો કરવાનો છે ઉમેશભાઈ, અમે કાલે કલમનો ઉમેરો કરીશું. હું તમને બાંહેધરી આપું છું. ઉમેશભાઈ હું ચર્ચા સાહેબ, કરી જે લઉં ટાઈમ આગળ. છે બરાબર આપણે બેસવાનું હા, મને શાંતિથી કરી લો. બેસો. બેસી લે આવો આપણે ચર્ચા બાજુ આવો. આપજો, ચર્ચા. તમ તારા એકલો આવ્યો પાછા બેસી. કોઈને પોલીસની બીક લાગતી હોય તો મને કહેજો સાહેબ, અમે બહાર નીકળી જઈએ, રૂમમાં બેસી જવાનું. પણ મારો વિષય એટલો જ છે તમને યુવાનોને કહેવાનું કે વારંવાર શા માટે કોળીના આગેવાનો ઉપર હુમલા થાય છે, કોળીને ટાર્ગેટ કરે છે, એની હત્યા થાય, એના ઉપરણો થાય છે. અને કેમ? અને ન્યાય ખાલી એફઆઈઆર માટે ધારાસભ્યને અહીંયા આવવું પડે અને 1,35,000 પગાર આપે છે સરકાર, તો એસપી સાહેબને પગાર નથી આપતા? તો હું અહીં રાતે અહીંયા તમારા સેવામાં આવતો હોય, હું સમાજ સેવા, હું તમારી સેવા કરું છું, એસપી ને પગાર, તો શા માટે એને અહીંનું આવવું જોઈએ? આવવું જ પડે. પબ્લિકના પૈસાનો જે પગાર છે કાયદો વ્યવસ્થા ધારવાની, કમાવા જાય. કાયદો વ્યવસ્થા ધારવાની સ્થિતિ જવાબદારી કોની? ધારાસભ્યની કે એસપીની? પોલીસની કે ધારાસભ્યની? પોલીસની. તો ધારાસભ્ય અહીંયા આવતા હોય તો શા માટે અધિક્ષક નું આવે? કેમ? આને કોઈ પૂછવા વાળું નથી? સાહેબ આમાં કોઈ અવાજ નહીં છૂટાવતો ને એના નહીં, પૂછવા વાળું નથી કોઈ આને? લાગી ગયો લાગી ગયો. આપણે ઉપર લગાવી તરત આ જેલમાં હોય અત્યારે. રિક્ષામાં લાગી ગયો ને વગર રિપોર્ટ. હા,
હા છે ને, આમાં જરૂર જ નથી. કહું છું જ ખરા, વિછિયામાં આપણે ખાલી પથ્થરમારો કોઈ બીજા કરી ગયા અને પાછું પોલીસને કોઈને એટલી બધી ઇન્જરી નથી થઈ, તોય વિછિયામાં કોળી સમાજના 82 ઉપર લોકો ઉપર 300 હાથ થઈ કે ન થઈ? હે, સાચું બોલજો. થઈ છે કે નથી? કોઈ લીટો નથી થયો. એટલે હું અત્યાચારો ખાલી કોળીના આગેવાનોને સહન કરવાના, કોળીના યુવાનને સહન કરવાના? ક્યાં લગીન કેટલું સહન કરશો તમે? કેટલું કરશો બોલો મને કહો. તમારા ઘરમાં આવીને તમારા આગેવાન ઉપર જીવલેણ હુમલો કરી જાય, ક્યાં લગીને તમે સહન કરશો? બાબા સાહેબના આંબેડકરના સંવિધાનને માનવા વાળા છે, બરાબર, કાયદાને માનવા વાળા છે. આપણે કાયદો હાથમાં લેવાની વાત નથી, પણ આવા બુટલેગરો, આવા જે હિસ્ટ્રી સીટરો છે એને પાસ તો ભણાવવો પડશે ને. કાલે 9 વાગ્યા ગોદા મારીની હજુ દારૂમાં દારૂ પીવે છે, પોલીસ વાળા 24 કલાક હોય કે હજુ 24 કલાક માગે છે. નથી દેવાનો. હવે 1 કલાકે ટાઈમ નથી દેવાનો. એટલે તમારો સપોર્ટ એટલા બધા છે. કહેવાનો મતલબ એ છે કે જેવા બાપભાઈ ઉપર આવી ઘટના બની, ફરી વખત કોઈ આગેવાનો ઉપર ન બને તો એની જવાબદારી આપણી સમાજની છે, સૌની છે. તમારી, મારી, ધારાસભ્ય તરીકે મારી છે, એટલો કોઈ સમાજ નહીં. બોટાદમાં કાયદો વ્યવસ્થા ન ખોરવાય એની જવાબદારી, ધ્યાન રાખવાની જવાબદારી ધારાસભ્યની જ છે. એટલે જ રાતે આયા ઉભો તમારી વચ્ચે. નકર તો ઘેરે એસીમાં ન મારા છોકરો વારે બેઠો હોય. ચિંતા છે મને મારા બોટાદની. અને જરૂરત છે સાહેબ. બરાબર, અસામાજિક તત્વો બોટાદમાં માથું ઉઠી જાય એ ધારાસભ્ય તરીકે એવું સહન નથી કરવાનું. એમાં તમારા લોકોની સહકારની જરૂર છે. અમે તમારી માટે અમે ગમે ત્યારે જીવ દેવા તૈયાર છીએ, બરાબર, પણ આ જે થયું છે ને એ ન થવું પડે ને. હવે થાય ને એટલે હાવ નકામી જ થાય ને. હવે કોળી સમાજ જાગૃત છે અને આ ગોદા કોળીએ માર્યા હોત તો 300 હાથ અત્યારે લાગી ગયો હોત. કાંઈ વાંધો નહીં, આપણે એમને સમય આપીએ છીએ, બરાબર છે. એસપી સાહેબને આપણે સમય આપીએ છીએ, કાયદાનું કામ કરશે, બરાબર. એસપી સાહેબને આપણે વિનંતી કરવી છે, બરાબર. આપણે કહેવાનો મતલબ એ છે કે કોઈ ફરી વખત આવી ઘટના થવી જોઈએ નહીં. બોટાદમાં કોળી સમાજ નહીં, પણ નાનામાં નાનો 50 સમાજ હોય ને એની ઉપર ન થવી જોઈએ, બરાબર. એટલે આપણે સાહેબનું તમે જે નિર્ણય લો, બાપભાઈ બધા 5 આગેવાનો આપણે નિર્ણય લઈ લેવી. એ એમ કહે છે ખવારે, બરાબર છે. તો જો આપણે 5-10 જણા આપણે કેવી ખવારે તો પછી શું કરવું? જો ન લે તો પછી તમારી જવાબદારી રહી કે ઉમેશ મકવાણની આમની આબરૂનો સવાલ નથી, માત્ર તરગરાનો સવાલ નથી. બોટાદ તાલુકો, બોટાદ જિલ્લો ફરતા બધા ગામ સવાલ છે. મેં તમને કીધું એમ આપણી લડત છે કોની સામે? અસામાજિક તત્વો સામે, ગુંડાઓ સામે, બુટલેગરો સામે. કાલ આવી ગયો. જો આમાં આપણે ઢીલા પડ્યા તો કાલ સવારે કોઈ સમાજનું કે 50 સમાજનું નેતૃત્વ કોઈ કરશે નહીં. ફરી વખત કોઈ આગેવાનો ઊભા થશે નહીં, બરાબર. એટલે આપણે હું અત્યારે વાત કરી લઉં છું, આ લોકો શું કહે છે ભાઈ, બરાબર. જો ખાતરી આપતા હોય ખાતરી સાહેબ એને લેખિતમાં દેવી પડશે. કોઈ ઢીલાઈસ આની અંદર રાખતા નહીં. આની જગ્યાએ ભાઈ બોલ્યા એમ આપણો સમાજ હોત તો અત્યારે થઈ ગયું હોત. બાકી થઈ ગયો 2 કલાકમાં યાર થઈ ગયો. હા, મને ખ્યાલ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે ચિંતા કરતા નહીં. કોમતદાર નો હાજર થયો તો એના ફેમિલીને પણ આવડા લઈ આવ્યા હોત. આપણે ફેમિલીને લઈ આવ્યા, બાકી એને ઘરે ન જઈએ કે તમે તમારી કામ શાંતિ જ કરો, જેમ કરો છો એમ. ધરપકડ કરો, જેલમાં નાખી દો, ફાંસીએ ચડાવી દો, જે કરવું એ કરો. અમારી માંગ જે છે હા કહી દો, વાત પૂરી કરી દો. ઢીલું જો મૂકશું તો પછી નામ સિરિયું બતાવે, ડોક્ટરના ટેબલ ઉપર સિરી મેં એટલે કઈ જ ની વાત છે. બરાબર.
એની હોસ્પિટલમાં આવીને સરિયું બતાવે એટલે તો અમે સહન કરવી છે, તોય અમારે ગોદા ખાવાના. બહુ ગંભીર બાબત છે સાહેબ. બોલો એમ તોય સમાજ શાંત બેઠો, તોય જો 24 કલાકમાં કોઈ સાથ કાર્યવાહી નહીં. ના નહીં તમતારે ગાંધી ચિંતા માર્ગે બેહો, આપણે ન્યાયિક બંધારણ મુજબ આપણે બેસવાનું. બોલો શું આપણે લેવો છે નિર્ણય? જો નિર્ણયમાં તો આપણે બધાને પૂછીએ. પહેલાં તો વાત એ કે ભાઈ ડૉક્ટરને કીધું, સાહેબને કીધું પૂછી લો કે ભાઈ કેટલા ઘા હશે રેડી. એ પ્રમાણે 300 દાખલ થતી હોય એમ કે ભાઈ એટલા ઘા ઊંડો ગયો છે અને ભાઈ 300 દાખલ થશે ભાઈ ને ભલે કાલ થાય તો એક્સેપ્ટ કરી લેવાની વાત ને તો વાત પૂરી થઈ જશે ત્યાં. પછી જો એમ કે ભાઈ ડૉક્ટર એમ કહે છે કે ભાઈ 300 આટલો ઊંડો ઘા હશે ને આમ કે 300 નહીં થાય તો પછી બધાને બે નિર્ણય લેવો પડશે. ક્યાં લગીને કે છે આ નિર્ણય આપશો? પૂછાવ રહ્યું ફાસ્ટ જેમ બને ફાસ્ટ ડિસિઝન લઈ લો. મેં કીધું સારું કે ભલે આપણે અત્યારે સર્ટિફિકેટ નો આપે કાંઈ નહીં, પણ આપણને એટલું અમને કહી દે કે એટલા ઘા ઊંડો છે તો આ લોકોને ખ્યાલ આવી જશે અહીંયા કે ભાઈ આ 300 લાયક છે, દાખલ થઈ જાય ભલે કાલ થાય તો આપણે વાતને સ્વીકારી જોઈશે. પછી ભલે તો પ્રોસેસરમાં પાછળ તમારે મારે બધાને થવું પડે છે કે પછી કાલ કે તો કાલ ભલે આપણે 12 વાગે 1 વાગે એ વસ્તુ મંજૂર છે, પણ ત્યાં આપણે ખમવું પડશે. બટ એક બીજું ભાઈ, જો અહીંયા બેનો દીકરી બધા હોય છે, કોઈ બી શબ્દ બોલતા વિચારજો આપણી દીકરીઓ છે અહીંયા અને બધી દીકરીઓ આપણી હોય છે, એટલે કાંઈ એવું વર્તન હોય કંઈ બોલ્યા જ નથી. ના, ના, એમાં એવું આમાં બધા આગેવાનો બધા બધા આગેવાનો આવી ગયું ક્યાં લાગી છે કીધું છે. જો ભાઈ ખમી કાંઈ વાંધો નહીં. ચિંતા કરતા નહીં, આ સમાજ આખો છે, હું નહીં. કીધું ને મેં કીધું કોઈ એક કેસ હોય તો બતાવો. હજી આમની ઉપર મારી ઉપર આપણે બધા ચોપાટીમાં આવી આપણે હોય એવું કેવી બરાબર. એટલે હાલમાં બીજું કે મારી ટીમમાં ડીવાયએસપી મહર્ષિ રાવલ, એલસીબી એસઓજી એમના ઘરે જ છે, એ લોકો ભાગી ગયા છે. બરાબર. તેમ છતાં એમના સંબંધીને પણ ઉઠાવશે. બરાબર. અને હું તમને કહું છું કે 24 કલાકમાં એમને અમે લોકો અટક કરીશું. સર્ટિફિકેટ પ્રમાણે, ડૉક્ટરના સર્ટિફિકેટ પ્રમાણે કોઈ કલમનો ઉમેરો થાય એવી શક્યતા નથી. બરાબર. કેમ કે ડૉક્ટરનું સર્ટિફિકેટ છે, એ હોસ્પિટલમાં સારવાર કરાય છે એનું સર્ટિફિકેટ છે. એ સર્ટિફિકેટ મારી પાસે હમણાં ત્યાં ડાંગરે મને મોકલ્યું છે, મારી પાસે છે. આરોપી અટક કરવાનું છે તો આરોપીને અમે વહેલા વહેલી તકે અટક કરી લઈશું. તેમ છતાં આપણે ન્યુરોમાં જો તમે 80 એમને પણ બીજે હોસ્પિટલમાં લઈને ન્યુરો સર્જનને બતાવો ને ત્યાંથી પણ જો લખાઈને આવશે તોય અમે ધારાધોરણ મુજબ જે કલમનો ઉમેરો થશે ઉમેશભાઈ અમે ઉમેરો 100% કરીશું. હા અમે શિફ્ટ કરવી છે. હા એ અમે કરીશું. કેમ કે આ ઓથો છે બરાબર છે. ના ના અમે 100% એને પછી જ આપ જો શિફ્ટ કરો ને ત્યાંથી જો લખાઈને આવશે તો અમે ઓછો છે ઉમેરો કરીશું કલમનો ઉમેરો. એટલે અમારે ત્યાં હજી એને MRI કરવા પડે, GT સ્કેન કરવા પડે. બરાબર. અને ખરેખર કાંઈ નહીં હોય તમે હું તમારી ઉપર પ્રેશર નહીં કરું. બરાબર છે કે ભાઈ ખરેખર એને કાંઈ માથામાં ઇન્જરી નથી કે ખરેખર એને કાંઈ બહુ ફ્યુચરમાં કાંઈ નથી તો હું તમને એમ નહીં કે કોઈ તમે 307 દાખલ કરો જ નહીં. તો ખ્યાલ આવી ગયો. અમારા PSI એ ડૉક્ટર સાહેબને પૂછ્યું બટ લોસ એમને થયો છે એટલે એમને અમે હોસ્પિટલમાં રાખ્યા છે એવું મારા PSI ત્યાં જઈને આવ્યા છે. અને આરોપીની શોધખોળ ઉમેશભાઈ ચાલુ જ છે. અમારી ટીમ 3 LCB SOG અને અમારા DYSP સાહેબ છે એમનો સ્ટાફ એ પણ એમનો સ્કોડ છે એ પણ આરોપીની તપાસની અંદર ચાલુ જ છે. કાંઈ વાંધો નહીં. અમે એમને શિફ્ટ કરવી છે. બરાબર. એટલે અમારે જે એનો બધા રિપોર્ટ કરાવવા છે અને તેમ છતાં ન્યુરો સર્જનનું કોઈ રિપોર્ટ આવશે ને એટલે અમે એનો અભિપ્રાય લઈ લઈએ ભાઈ ખરેખર આમાં શું છે. આવી ગયો. પણ અમારો મેન વિષય તમે સમજ્યા? સમજી ગયા કે ભાઈ આરોપીઓને તાત્કાલિક તમે ધરપકડ કરો અને એને ઉદાહરણરૂપ કાર્યવાહી કરો. 100% બરાબર છે. પછી પિન્ટુભાઈનો આરોપી મર્ડર વાળો હોય તો ભલે ને ભાઈનો હોય તો ભલે. હું આપને એટલું કહું કે જો અમારા જે ગુસ્સી ટોકમાં છે ને આપણા ગુજરાતની અંદર મેક્સિમમ ગુના બોટાદમાં દાખલ થઈ ગયા છે. એટલે આરોપીના જે હશે નશ્યત કરીશું અને જે ધારાધોરણ મુજબ જે પણ હશે પગલાં લેવાના હશે, તડીપારના હશે, એમના વિરુદ્ધના ગુના દાખલ થયેલા હશે ભૂતકાળમાં તો જે તડીપાર હશે, પાસા છે એ બધા અમે અમારો જે શસ્ત્રો છે અમે એનો યુઝ કરીશું 100%. ઓકે. કાંઈ વાંધો ઠીક. સારું. અમે તમને ફોર્સ નહીં કરવી, અમે શિફ્ટ કરીએ છીએ.
આજે અમારે સમગ્ર કોળી સમાજ અને વિવિધ બધા આજુબાજુના તાલુકાના ગામના આગેવાનો એસપી કચેરી સાહેબે અમે રજૂઆત કરવા આવેલા છીએ. ગઈ રાત્રે અમારા કોળી સમાજના આગેવાન તરગરાના અમારે બાપભાઈ જે 40 વર્ષથી ત્યાંના સરપંચ છે અને એમના ઘેરે અસામાજિક તત્વો દ્વારા ઘેરે જઈ અને એમના પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. છરી વડે એમના દીકરાને માથામાં ઇન્જરી કરવામાં આવી છે. 12 થી 13 જેટલા ટાંકાઓ આવ્યા છે અને એમના બાકીના 4 સભ્યોને પણ નાની મોટી ઈજા થઈ છે. એટલે અમારી એક જ માંગ છે કે ભાઈ વારંવાર બોટાદ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તમે જોયું છે કે છેલ્લા 2 થી 3 મહિના ખૂબ જ કથળી ગઈ છે. કોળી સમાજનો એક યુવા હતો જે પાળીદ રોડ ખાતે રહેતો પિન્ટુભાઈ, એને પહેલાં અપહરણ કરવામાં આવ્યું. આ અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી અને અન્ય જિલ્લામાં અન્ય ગામમાં એને હત્યા કરી એની લાશ ત્યાંથી પ્રાપ્ત થઈ. અને તમે જોયું છે કે વારંવાર માત્ર ને માત્ર કેમ કોળી સમાજના જ આગેવાનો ઉપર આવા જીવલેણ હુમલા થાય છે, ઘેરે જઈને કેમ એના અપહરણો થાય છે, આ એક બોટાદ જિલ્લામાં એક પ્રશ્ન જ થયો છે. અને તમે જોયું છે કે ખાસ કરીને કોળી સમાજ એકલો નહીં પણ જેટલો નાનો સમાજ છે, પછાત સમાજ છે, બરાબર, એ વારંવાર બુટલેગરોના ટાર્ગેટમાં આવે છે, વારંવાર હિસ્ટ્રી સીટરોના ટાર્ગેટમાં આવે છે, વ્યાજખોરોના ટાર્ગેટમાં આવે છે. એટલે ક્યાં સુધી? અને તમે જોયું છે કે બોટાદ જિલ્લામાં એક પણ જગ્યા એવી નહીં હોય કે જ્યાં દારૂનું મળતું હોય. સ્ટેન્ડ ખુલી ગયા છે, જુગારના અડ્ડાઓ નહીં હાલતા હોય, બરાબર, ક્યાંય કાયદો વ્યવસ્થા જેવી ક્યાંય સ્થિતિ નથી. એટલે આજે આ ખૂબ જ ચિંતાનો વિષય. એટલે બોટાદના ધારાસભ્ય તરીકે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યો. આજે હું પણ એક ધારાસભ્ય તરીકે પ્રજાના ટેક્સના પૈસે હું પગાર હું લઉં છું, પોતે લઉં છું. એવી રીતના માન્ય બોટાદના પોલીસ અધિક્ષક એ પણ પ્રજાના ટેક્સના પૈસે જ તે પગાર લે છે, બરાબર. આજે જો ધારાસભ્ય જો એસપી કચેરીએ લોકોની રજૂઆત કરવા આવતા હોય તો આજે તમે જોયું ખુદ એસપી સાહેબ નથી આવ્યા, એ એના પરિવાર સાથે મોજ કરે છે. આજે ધારાસભ્ય તરીકે આજે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બોટાદમાં કંટ્રોલ રાખવી કે ન રાખવી ધારાસભ્યની ફરજ નથી, એ જે તે પોલીસ વિભાગની જવાબદારી છે. બોટાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથરે, બરાબર, આ જવાબદારી પોલીસ અધિક્ષકની છે. તેમ છતાં આજે મારે પોલીસની ભૂમિકા ધારાસભ્યને નિભાવવી પડે છે. એટલે આ ખૂબ જ શરમજનક ઘટના છે. એટલે મારી માંગ એક જ છે કે ભાઈ બોટાદમાં તાત્કાલિકપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળી ગઈ છે એ તાત્કાલિક પ્રસ્થાપિત થાય. કાયદાનું ભાન આવા બુટલેગરોને અસામાજિક તત્વોને થાય. વારંવાર જે કોળી સમાજના આગેવાનોને ટાર્ગેટ કરીને જીવલેણ હુમલા ઘરે જઈને થાય છે, અપહરણો કરીને હત્યાઓ થાય છે, એ તાત્કાલિક બંધ થાય અને જે કાંઈ આની પાછળ વ્યક્તિ હોય એને તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી થાય. બાપભાઈ મારા છોકરા હારે છરી મારી છે અને ઊંડો ઘા છે, ટાંકા બહાર આવ્યા છે. હું એમ એ હાટું આવ્યા છે કે આનું જે કાંઈ થાય એ 307 લાગવી પડે. પણ સાહેબે કીધું કે 307 ડૉક્ટર તો અમારે મગજના ડૉક્ટર પાસે જવું અહીંયા બોટાદ. ત્યારબાદ ક્યાં ગામ લઈ જવાના? હવે તો ના જાય પછી ખબર પડે. અત્યારે બધા સમાજને એકત્ર થયા છીએ, શું નિર્ણય શું લેવાનો? નિર્ણય તો એની ઓકે રોલિંગ. આપનું નામ? મુકેશ રાજપરા, કોળી વિકાસ સંગઠન ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ. આજે એસપી કચેરી ખાતે સમાજ સાથે અને ધારાસભ્ય સાથે આવ્યા છો, શું કહેશો? બોટાદના તરગરા મુકામે બાપભાઈના પરિવાર ઉપર અસામાજિક તત્વો એટલે કે લુખાઓએ જે છરી વડે જીવલેણ હુમલો કર્યો. 5 જેટલા વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડી. એક વ્યક્તિ હજી અર્ધ બેભાન અવસ્થામાં હોસ્પિટલે છે. તેમ છતાં પોલીસ હજી પકડવામાં નિષ્ફળ છે. ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા ખૂબ કથળેલી હાલતમાં છે. કોઈ જાતનો ભય નથી. કોકના ઘરની અંદર જઈને છરી જેવા જીવલેણ હુમલો કરવો આ ખૂબ ગંભીર બાબત કહેવાય. એટલા માટે આજે એસપી કચેરી મુકામે અમે રજૂઆત લઈને આવ્યા છીએ કે જે એફઆઈઆર કરવામાં આવી એની અંદર જીવલેણ હુમલો કરવા છતાં પણ જે કાયદા મુજબ 307ની કલમ ઉમેરો કરવો જોઈએ એ કરવામાં આવ્યો નથી. જ્યારે કોઈ સામાન્ય પ્રજા બાજે તો આ પોલીસ તરત જ 307નો ગુનો દાખલ કરતી હોય, પરંતુ કયા કારણોસર પ્રશાસન ડરે છે? ગુજરાતની અંદર માત્ર ને માત્ર
ઓબીસી સમાજ એટલે કે અમારો કોળી સમાજને જ વધુ ભોગવવાનો વારો આવે છે. તો અમારી એક જ માંગ છે કે એફઆઈઆરની અંદર 307 કલમ ઉમેરવામાં આવે અને આ જે અસામાજિક તત્વો જે હુમલાખોરો છે એને યુદ્ધના ધોરણે પકડવામાં આવે એવી માંગ સાથે આજે એસપી કચેરી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આવ્યા છીએ. પરંતુ જો યુદ્ધના ધોરણે આરોપીને પકડવામાં નહીં આવે અને 307 કલમનો ઉમેરો કરવામાં નહીં આવે તો આ કચેરીની અંદર કોળી સમાજ હામશે ને એવું જલદ આંદોલન કરવામાં આવશે. કારણ કે બોટાદ નહીં પણ ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા કચડો છે. આજ બેન દીકરી સલામત નથી, નાનો સમાજ સહી સલામત નથી, તો અમે જાવી ક્યાં? એટલે એક જ અમારી માંગ છે કે યુદ્ધના ધોરણે આરોપીને પકડવામાં આવે અને એને એફઆઈઆરની અંદર 307 ઉમેરો કરવામાં આવે એવી અમારી માંગ છે. હાલ તાજેતરમાં ગઈ રાત્રે તમે જોયું છે કે આપણા કોળી સમાજના આગેવાન એવા બાપભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા ઘેરે આવી અને એમના ઉપર અને એના પરિવાર ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં હજી સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી. હું પોતે સ્થળ તપાસ કરી દર્દીને મળ્યો, ડોક્ટરને મળ્યો. 12 થી 13 જેટલા માથાના ભાગમાં ટાંકા આવેલા છે. 1.5 ઇંચ કરતા વધુ માથાના ભાગમાં દર્દીને ઘાવ છે. દર્દી હજી સુધી ભાનમાં નથી, અભાનમાં છે. પણ તેમ છતાંય ધારાસભ્ય તરીકે અને એક આગેવાન તરીકે બોટાદ એસપી સાથે મેં વાત કરી, પીએસઆઈ સાથે વાત કરી. પીએસઆઈને રૂબરૂ બોલાયા. કયા ગંભીર પ્રકારનો આ ગુનો છે, જે સામે હુમલો કરનાર છે એ અસામાજિક તત્વ છે, દારૂનો વેપારી છે, તો તાત્કાલિક તમે એની ધરપકડ કરો અને સાથોસાથ ઘેરે આવીને જીવલેણ હુમલો કર્યો છે, પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો છે. પણ તેમ છતાં હજી સુધી 307 જેવી કલમ દાખલ કરવામાં નથી આવી. એટલે મેં બોટાદ પોલીસને 2 કલાકનો સમય આપ્યો હતો. ભાઈ તમે ડોક્ટરનો રિપોર્ટ લઈ તાત્કાલિક આની ઉપર ગુનો નોંધો. હજી સુધી નોંધવામાં નથી આવ્યો. પણ સમાજના આગેવાન તરીકે અને બોટાદના ધારાસભ્ય તરીકે જો આવા અસામાજિક તત્વોને છોડવામાં આવશે, ધરપકડ નહીં કરવામાં આવે, છાવરવામાં પોલીસ સ્ટેશનમાં આવશે, તો વધી અડધી કલાકની અંદર એસપી કચેરીએ ખુદ ધારાસભ્ય તરીકે હું પોતે ઉપવાસમાં બેસવા જઈ રહ્યો છું. બોટાદના તરગરા ગામે બાપભાઈના પરિવાર ઉપર જે જીવલેણ હુમલો થયો છે ખૂબ ગંભીર બાબત કહેવાય. આજે રાત્રિનો બનાવ હોય તેમ છતાં હજી પોલીસ પ્રશાસન માત્ર ને માત્ર ખૂબ ઢીલી નીતિ રાખે છે. હજી આરોપીને પકડવામાં તો દૂર, પરંતુ બાપભાઈના દીકરાને જે માથાના ભાગે ગંભીર ઈજા થઈ, જે ખરેખર એનો જીવ લેવા માટે જ આ પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમ છતાં એફઆઈઆરની અંદર 307 જેવી કલમનો ઉમેરો કરવામાં નથી આવ્યો. જેથી અહીંના ધારાસભ્યએ અલ્ટિમેટમ આપ્યું હતું કે 2 કલાકની અંદર આની અંદર યોગ્ય તપાસ કરી એફઆઈઆરની અંદર 307 ઉમેરો કરવામાં આવે. પરંતુ હજી પોલીસ માત્ર ને માત્ર આટા ફેરા કરે છે, કાંઈ કામ કર્યું નથી. જેથી સર્વ કોળી સમાજને સાથે રાખી ધારાસભ્યની ઉમેશભાઈ મકવાણાની આગેવાનીમાં અત્યારે એસપી કચેરીની અંદર ધરણા કરવામાં આવશે કે જ્યાં સુધી આ તમામ આરોપીઓને પકડવામાં ન આવે અને એફઆઈઆરની અંદર 307 કલમનો ઉમેરો કરવામાં નહીં આવે ત્યાં સુધી એસપી કચેરીએ ધરણા કરવામાં આવશે. જેથી કરીને કોઈ પણ પ્રકારની ઢીલી નીતિ રાખ્યા વગર પોલીસ પ્રશાસન કામે લાગી જાય. અન્યથા બોટાદ એસપી કચેરીની અંદર કોળી સમાજ
હામશે નહીં એની નોંધ લે. શું નામ તમારું? સાંકળિયા દેવાંગભાઈ, કયું ગામ? ગામ તરગરા, તાલુકો જિલ્લો બોટાદ. શું થયું આ ભાઈને? આ ભાઈને માથાના ભાગે મારવામાં આવ્યો છે. એ ભાઈ તમારા શું થાય? એ મારા મોટા ભાઈ છે, સાંકળિયા વિજયભાઈ. અને ઘટના કઈ જગ્યાએ બની? ઘટના તરગરા, હું દવાખાનું ચલાવું છું, અહીંયા મારા દવાખાનાના જગ્યાએ દવાખાનાની બહાર? દવાખાનાની બહાર કાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો. શું નામ તમારા દવાખાનાનું? સંજીવની ક્લિનિક. પછી આ ભાઈને શું શું હથિયાર વડે મારવામાં આવ્યા? ચપ્પુ અને છરીના ઘા કરવામાં આવ્યો છે. એમાં ઈજા પામવામાં માથાના ભાગે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. માથામાં 11 ટાંકા આવ્યા છે, સીટી સ્કેન કરવામાં આવ્યો છે અને કાલ રાતથી દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ થઈ ગઈ છે? પોલીસ ફરિયાદ થઈ ગઈ છે. અમારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, ચપ્પુના ઘા મારવામાં આવ્યા છે અને ઈરાદાપૂર્વક જાનથી મારી નાખવાની પ્રયત્ન કરવામાં આવ્યો છે. કઈ કઈ કલમોનો ઉમેરો કર્યો છે? પોલીસ ફરિયાદ કરી છે, પણ અમારી પોલીસ ફરિયાદ પ્રમાણે જે કલમ હોવી જોઈએ 307 એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પોલીસ પ્રશાસન દ્વારા. તો તમારી પોલીસને શું માંગ છે? અમારી એ જ માંગ છે કે આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય અને જે કલમોનો ઉપયોગ થવો જોઈએ એ બધી કલમોનો ઉલ્લેખ થાય આમાં. આ બાજુ આ નીકળ્યા છે બરોબર. બોટાદના તરગરા મુકામે બાપભાઈના પરિવાર ઉપર અસામાજિક તત્વો એટલે કે લુખાઓએ જે છરી વડે જીવલેણ હુમલો કર્યો. 5 જેટલા વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડી. એક વ્યક્તિ હજી અર્ધ બેભાન અવસ્થામાં હોસ્પિટલે છે, તેમ છતાં પોલીસ હજી પકડવામાં નિષ્ફળ છે. ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા ખૂબ કથળેલી હાલતમાં છે. કોઈ જાતનો ભય નથી. કોકના ઘરની અંદર જઈને છરી જેવા જીવલેણ હુમલો કરવો આ ખૂબ ગંભીર બાબત કહેવાય. એટલા માટે આજે એસપી કચેરી મુકામે અમે રજૂઆત લઈને આવ્યા છીએ કે જે એફઆઈઆર કરવામાં આવી એની અંદર જીવલેણ હુમલો કરવા છતાં પણ જે કાયદા મુજબ 307ની કલમ ઉમેરો કરવો જોઈએ એ કરવામાં આવ્યો નથી. જ્યારે કોઈ સામાન્ય પ્રજા બાજે તો આ પોલીસ તરત જ 307નો ગુનો દાખલ કરતી હોય, પરંતુ કયા કારણોસર પ્રશાસન ડરે છે? ગુજરાતની અંદર માત્ર ને માત્ર ઓબીસી સમાજ એટલે કે અમારો કોળી સમાજને જ વધુ ભોગવવાનો વારો આવે છે. તો અમારી એક જ માંગ છે કે એફઆઈઆરની અંદર 307 કલમ ઉમેરવામાં આવે અને આ જે અસામાજિક તત્વો જે હુમલાખોરો છે એને યુદ્ધના ધોરણે પકડવામાં આવે એવી માંગ સાથે આજે એસપી કચેરી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આવ્યા છીએ. પરંતુ જો યુદ્ધના ધોરણે આરોપીને પકડવામાં નહીં આવે અને 307 કલમનો ઉમેરો કરવામાં નહીં આવે તો આ કચેરીની અંદર કોળી સમાજ હામશે નહીં એવું જલદ આંદોલન કરવામાં આવશે. કારણ કે બોટાદ નહીં પણ ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા કચડો છે. આજ બેન દીકરી સલામત નથી, નાનો સમાજ સહી સલામત નથી, તો અમે જાવી ક્યાં? એટલે એક જ અમારી માંગ છે કે યુદ્ધના ધોરણે આરોપીને પકડવામાં આવે અને એને એફઆઈઆરની અંદર 307 ઉમેરો કરવામાં આવે એવી અમારી માંગ છે. શિવાભાઈ, સાંકળિયા, ગામ તરગરા. બાબા, આજે તમે એસપી કચેરી આવ્યા છો, શું આવ્યા છો, શું કહેશો? મારા છોકરા હારે છરી મારી છે અને ઊંડો ઘા છે, ટાંકા બહાર આવ્યા છે. અને અમે એ હાટું આવ્યા છીએ કે આનું જે કાંઈ થાય એ 307 લાગવી પડે. પણ સાહેબે કીધું કે 307 ડૉક્ટર રિઝલ્ટ તો અમારે મગજના ડૉક્ટર પાસે જવું. કયા ગામ અત્યારે રિસીવ કરવાના છે? અહીંયા બોટાદ. અત્યારે પછી ત્યારબાદ ક્યાં ગામ લઈ જવાના છે? સારો, હવે તો ના જાય પછી ખબર પડે. અત્યારે બધા સમાજને એકત્ર થયા છે, શું નિર્ણય શું લેવાનો? નિર્ણય તો એને હા દેતા આપણે શિફ્ટ કરવાનું ચાલુ કરો. આનો એકનો રિપોર્ટને માન્ય નહીં રહ્યો. તમે સમજો, આ ઓર્થોપેડિક ડૉક્ટર છે, એને ખબર ન હોય કે મગજમાં શું ઇન્જરી છે,
એ તો સીટી સ્કેન એમઆરઆઈ કરાવશો ને જે મગજનો ડોક્ટર એ રિપોર્ટ સાચો. અને આ તો મેં તમને કીધું ડોક્ટર કોઈને દબાણમાં આવી નહીં, આ તો બોટમમાં એને રહેવાનું, કાલવાર એનું ઉપાડી જાય. હાલો નંબર ઓકે રોલ પબ્બા નજીક આવી જાઓ, આવી જાઓ નજીક. બોલો ક્યાં ક્યાં કટોડિયા લઈ લીધું. નંબર પૂછી લેજો. ઉમેશભાઈ એસપી કચેરી ખાતે અને તોય હપ્તા ખાય છે અને પોલીસ વારંવાર સાવરી રહી છે. અને સામાન્ય મોટા એ 307 રેખા કેસ લાગે એની બદલે સામાન્ય કેસમાં ટેબલ જામીનમાં જામીન આપી દે અને તરત વારંવાર દર 15 દિવસે કે 20 દિવસે વારંવાર આવા ઝઘડા કરે છે અને જાનથી મારી નાખવાના ઝઘડા કરે છે. અત્યારે તમારી શું માંગ છે? મારી એવી માંગ છે 307ની એફઆઈઆર મંજૂર કરે અને ખરેખર મારા ભાઈને કપાળે વાગ્યું છે, છરીનો ઘા કર્યો છે છૂક, અને 12 ટાંકા આવ્યા છે, અડધી આંગળી આમ વહી જાય એટલો ખાડો પડી ગયો. તોય પોલીસવાળા એમ કહેશે કે સામાન્ય અવડાશ. કયા દવાખાનામાં? આપણે બોટાદ સિવાર્થ હોસ્પિટલમાં છે અને બીજા ભાઈ હતા કાકા અને ભાઈ અને કાકી એ આપણે પાળિયાદ સરકારી દવાખાને. ડૉક્ટરે શું જણાવ્યું? ડૉક્ટરે એવું જણાવ્યું કે તમે દાખલ કરવા પડશે અને ટાંકા લીધા અને દાખલ કર્યા. મોટો ભાઈ છે અને હજી કેટલા દિવસ દાખલ કરવો પડશે એનું કંઈ નક્કી નથી, હજી સિરિયસમાં છે અને એનું કોઈ નક્કી નથી. અને નક્કી નથી તોય એવડા રાત્રે 11 વાગે અમારા ઘર પાસે 4 થી 5 દાન અમે સત્તા 112માં કરવાથી કોલ કરવાથી તો એવડા 4 થી 5 જણા ઘડીએ આંટા ફેરા મારતા હતા ગાડી લઈને. પોલીસ આવી હતી? પોલીસ આવી હતી પણ પોલીસની રીતે હતી અને પોલીસને આપણે કીધું. કેટલા વાગે આવી? પોલીસ કેટલા વાગ્યા તમારા ઘરે પહોંચી? પોલીસ અમે ફોન કરવાથી 1 કલાક પછી પહોંચતી. પછી આ તમને કોઈ સિક્યુરિટી કે કોઈ વસ્તુ? સિક્યુરિટીને એવું કંઈ આપ્યું નહોતું પહેલાં. પછી અમે સિક્યુરિટી માગી, પછી 4 કોન્સ્ટેબલને એ લોકોએ મૂક્યા રાત્રે 11 વાગ્યા પછી. એ રીતે બીજી જગ્યાએ મૂક્યા. કોન્સ્ટેબલ મૂકવા છતાં 4 થી 5 ફેરા આંટા ફેરા માર્યા જે આરોપી છે એ, અને ખુલ્લે આમ રખડતા અને આજ સવાર લગીને ખુલ્લે આમ રખડતા. પોલીસ સામે શું કહેશો કે કેવી ફરિયાદ લીધી તમારી? ફરિયાદ 307 લાગ્યું પડે ને બદલે 307 એ છે જ નહીં અને 307નો ગુનો છે. આરોપીઓને જલ્દી પકડવા માંગો એવું કંઈ કીધું તમે સાહેબને? સાહેબને કીધું આરોપીને પકડી અને સરઘસ. શું નામ તમારું? મારું નામ જયંતિ સાંકળિયા, તરગરા ગામના રહેવાસી, બોટાદ તાલુકા. શું ઘટના હતી? ઘટના એવી બની હતી કે હું દવાખાને હતો ને દવાખાનાની બહાર નીકળતા હરેશ દરબાર બહાર નીકળતા મને કે ગાળ દીધી કે મેં કીધું આપણે ગાળ દીધી નથી એમ કરી અને મારવા લાગ્યો એટલે મારા કાકા બાજુમાં હતા, મારો ભાઈ હતો, એ બંને આવી અને પકડ્યો ત્યાં પાછી એને સરી કાઢી. સરી લઈને જ આવ્યો હતો અને જાનથી મારી નાખવાના ઈરાદે જ આવ્યો હતો. અને આવા અવારનવાર કણીદાન આવતો હતો અને આપણે કોદીને કોઈ બોલાવતા નહોતા આ તે, અને જાનથી મારી નાખવા. આપણે કોઈને યારે દુશ્મન નથી ક્યારેય, અને કોઈ વસ્તુ આપણે બની નથી અને જાનથી મારી નાખવાની તો. અને મારા ભાઈને માર્યું છે, મારા કાકીને માર્યું છે, મને પણ માર્યું હતું અને મારા કાકાને પણ તલવાર. પોલીસે તમને શું કીધું? પોલીસે એવું કીધું કે તમારી એફઆઈઆર લઈ લઈશું પણ લેતી નહીં. તમે 6 કલાક પોલીસ સ્ટેશને બેઠા, 9 વાગ્યાના ગયા હતા, રાતના 6 વાગ્યા લગીને અમે બેઠા. ત્યાર પછી આવ્યા. અમે વારંવાર 112 ઉપર ફોન કરતા, વારંવાર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા બોટાદ અને પાળિયાદ, તોય નહોતા આવતા. અને 6 કલાકે આવ્યા માત્ર ને માત્ર. અને લેવામાં આવી એફઆઈઆર તો સામાન્ય લેવામાં આવી, માત્ર 6 જણાને વાગવાથી સામાન્ય લેવામાં આવે. પોલીસ અધિકારીનું નામ? પોલીસ અધિકારીનું નામ છે પીઆઈ હતા, પછી આપણે કોણ હતું એ બીજા ખબર નથી. કયું પોલીસ સ્ટેશન લાગે? આપણે પાળિયાદ લાગે. અને આ ભાઈ શું ધંધો કરે? હરેશ દારૂનો ધંધો કરતો હશે અને બસ આ લુખાગીરી આવા અવારનવાર એની માથે ક્રિમિનલ. મારું નામ મયુરભાઈ શાંતિલાલ જમોડ, મારું ગામ હળદડ. હું બોટાદ જિલ્લા માનધાતા ગ્રુપના પ્રમુખ છું. મારી સાથે
માનધાતા ગ્રુપના સ્થાપક એવા સોમાભાઈ જમોડ અને માનધાતા ગ્રુપના ઉપપ્રમુખ એવા જોરુભાઈ મેણિયા છે. આજ રોજ તરગરાની અંદર જે અસામાજિક તત્વો દ્વારા સમાજના વ્યક્તિ ઉપર ઘરે આવી અને જે હુમલો થયો એક નિંદનીય બાબત છે. સમસ્ત કોળી સમાજ આ પરિવાર સાથે હર હંમેશા સાથે રહેશે અને સાથે છે. આગામી દિવસોની અંદર સમાજ ઉપર આવો અત્યાચાર ન થાય, અન્યાય ન થાય એના માટે સંગઠનો, સમાજના આગેવાનો અને તમામ પક્ષના આગેવાનો સાથે મળી અને આયોજન કરવાના છીએ. બીજું કે સમાજના આગેવાનો અને સમાજ ગાંધીજીને પણ પૂજે છે અને ચંદ્રશેખર આઝાદને પણ પૂજે છે. જ્યાં જ્યાં બોટાદ જિલ્લાની અંદર સમાજ ઉપર અન્યાય થશે ત્યાં હર હંમેશા સમાજના સંગઠનો હાજર રહેશે અને અન્યાય સામે અવાજ ઉઠાવશે અને જે અસામાજિક તત્વો છે એને છેક સુધી સજા ન મળે ત્યાં સુધી એની સાથે રહેશું. જય હિન્દ, જય ભારત. હાલો માઇક ટેસ્ટિંગ. હાલો, નમસ્કાર. દીવ મિરર બોટાદ. આજે કોળી સમાજના ઘરે જે ઘટના બની એમના પરિવારજનો હારે વાત કરીશું. શું કહેવું તમારું? મારું નામ બાબુભાઈ શિવભાઈ સાંકળિયા, ગામ તરગરા, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. અમારા ઘરે જે ઘટના બની એ દવાખાનામાં એના ઘરનાને બાટલો ચડાવવા આવેલા અને ફૂલ દારૂ પીધેલો. અમારા છોકરા હારે ટબલ થઈ અને શરીરના ઘા માર્યા. શું નામ એમનું હતું? નામ શું છે તમારા છોકરાનું? આજે અમારે સમગ્ર કોળી સમાજ અને વિવિધ બધા આજુબાજુના તાલુકાના ગામના આગેવાનો એસપી કચેરી સાહેબે અમે રજૂઆત કરવા આવેલા છીએ. ગઈ રાત્રે અમારા કોળી સમાજના આગેવાન તરગરાના અમારે બાપભાઈ જે 40 વર્ષથી ત્યાંના સરપંચ છે અને એમના ઘેરે અસામાજિક તત્વો દ્વારા ઘેરે જઈ અને એમના પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. છરી વડે એમના દીકરાને માથામાં ઇન્જરી કરવામાં આવી છે. 12 થી 13 જેટલા ટાંકાઓ આવ્યા છે અને એમના બાકીના 4 સભ્યોને પણ નાની મોટી ઈજા થઈ છે. એટલે અમારી એક જ માંગ છે કે ભાઈ વારંવાર બોટાદ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તમે જોયું છે કે છેલ્લા 2 થી 3 મહિનામાં ખૂબ જ કથળી ગઈ છે. કોળી સમાજનો એક યુવા હતો જે પાળિયાદ રોડ ખાતે રહેતો પિન્ટુભાઈ, એને પહેલાં અપહરણ કરવામાં આવ્યું. આ અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી અને અન્ય જિલ્લામાં અન્ય ગામમાં એને હત્યા કરી, એની લાશ ત્યાંથી પ્રાપ્ત થઈ. અને તમે જોયું છે કે વારંવાર માત્ર ને માત્ર કેમ કોળી સમાજના જ આગેવાનો ઉપર આવા જીવલેણ હુમલા થાય છે, ઘરે જઈને કેમ એના જ અપહરણો થાય છે. આ એક બોટાદ જિલ્લામાં એક પ્રશ્ન જ થયો છે. અને તમે જોયું છે કે ખાસ કરીને કોળી સમાજ એકલો નહીં પણ જેટલો નાનો સમાજ છે, પછાત સમાજ છે, બરાબર, એ વારંવાર બુટલેગરોના ટાર્ગેટમાં આવે છે, વારંવાર હિસ્ટ્રી સીટરોના ટાર્ગેટમાં આવે છે, વ્યાજખોરોના ટાર્ગેટમાં આવે છે. એટલે ક્યાં સુધી? અને તમે જોયું છે કે બોટાદ જિલ્લામાં એક પણ જગ્યા એવી નહીં હોય કે જ્યાં દારૂનું મળતું હોય. સ્ટેન્ડ ખુલી ગયા છે, જુગારના અડ્ડાઓ નહીં હાલતા હોય, બરાબર, ક્યાંય કાયદો વ્યવસ્થા જેવી ક્યાંય સ્થિતિ નથી. એટલે આજે આ ખૂબ જ ચિંતાનો વિષય. એટલે બોટાદના ધારાસભ્ય તરીકે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યો. આજે હું પણ એક ધારાસભ્ય તરીકે પ્રજાના ટેક્સના પૈસે હું પગાર હું લઉં છું, પોતે લઉં છું. એવી રીતના માન્ય બોટાદના પોલીસ અધિક્ષક એ પણ પ્રજાના ટેક્સના પૈસે જ તે પગાર લે છે, બરાબર. આજે જો ધારાસભ્ય જો એસપી કચેરીએ લોકોની રજૂઆત કરવા આવતા હોય તો આજે તમે જોયું ખુદ એસપી સાહેબ નથી આવ્યા, એ એના પરિવાર સાથે મોજ કરે છે. આજે ધારાસભ્ય તરીકે આજે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બોટાદમાં કંટ્રોલ રાખવી કે ન રાખવી ધારાસભ્યની ફરજ નથી, એ જે તે પોલીસ વિભાગની જવાબદારી છે. બોટાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથરે, બરાબર, આ જવાબદારી પોલીસ અધિક્ષકની છે. તેમ છતાં આજે મારે પોલીસની ભૂમિકા ધારાસભ્યને નિભાવવી પડે છે. એટલે આ ખૂબ જ શરમજનક ઘટના છે. એટલે મારી માંગ એક જ છે કે ભાઈ બોટાદમાં તાત્કાલિકપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળી ગઈ છે એ તાત્કાલિક પ્રસ્થાપિત થાય. કાયદાનું ભાન આવા બુટલેગરોને અસામાજિક તત્વોને થાય. વારંવાર જે કોળી સમાજના આગેવાનોને ટાર્ગેટ કરીને જીવલેણ હુમલા ઘરે જઈને થાય છે, અપહરણો કરીને હત્યાઓ થાય છે, એ તાત્કાલિક બંધ થાય અને જે કાંઈ આની પાછળ વ્યક્તિઓ હોય એને તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી થાય.
હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.